સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટના બની છે. અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટના બનવા પામી છે, જેમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. લીંબડી અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી હતી. રડોલ ગામના પાટિયા પાસેની ઘટના, જેમાં અકસ્માતમાં એક મહિલા સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 2 વ્યક્તિઓની હાલત ગંભીર હતી અને તેઓને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા. અમદાવાદનો પરિવાર દ્વારકા દર્શને જતા હતા અને તે સમયે ઘટના બની. પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો લીંબડી અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી રડોલ ગામના પાટિયા પાસેની ઘટના. અકસ્માતમાં એક મહિલા સહિત 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેમાં 2 વ્યક્તિઓની હાલત ગંભીર હતી અને તેઓને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા. તો પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તો સુરેન્દ્રનગર ખાતે ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો.